મહુવામાં ઓનલાઈન જુગારનો ડિજિટલ અખાડો ઝડપાયો છે ત્યારે ભાવનગર એલસીબીના આ ધમાકેદાર રેડમાં 18 કળયુગી શકુનીઓ ઝડપાઈ ગયા છે ત્યારે મુખ્ય માસ્ટર માઇન્ડ ફરાર છે જ્યારે રૂપિયા 1.52 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબના કડક આદેશ પછી ભાવનગર એલસીબી સતત જુગાર અને દારૂના જાળને નષ્ટ કરવા માટે તૈનાત છે। આ દરમિયાન મહુવામાંથી મળેલી ગુપ્ત બાતમીને આધારે સમગ્ર વિસ્તારમાં એક હલચલ મચાવી દીધી હતી। બાતમી એવી હતી કે મહુવાના મહેતા કોમ્પ્લેક્સમાં એક ટી સ્ટોલ અને પાનની દુકાનની પાછળ ઓનલાઈન જુગારનું એક મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું ત્યારે બહારથી સામાન્ય દુકાન જેવું દેખાતું આ સ્થળ અંદરથી આખું ડિજિટલ મટકાનું કેન્દ્ર બની ગયું હતું। ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝનો બહાનાઓ આપી દુકાનોમાં યંત્રોના ચિત્રો બતાવી ગ્રાહકોને 11, 22, 33, 44, 55 જેવી રકમ લગાડવાથી પ્રેરિત કરવામાં આવતા હતા પણ દર 5 મિનિટે એક યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થતું હતું જેને મળતું તેને 9 ગણી રિટર્ન આપવાની લાલચ અપાતી હતી। લોકો માનતા હતા કે આ યંત્ર આધારિત ગેમ છે પરંતુ હકીકતમાં આ વરલી મટકાનું જ આધુનિક સ્વરૂપ હતું જ્યાં યંત્રોની પાછળ બેઠેલા લોકોને જ વિજેતા નક્કી કરતા હતા। ગ્રાહકોને કોઈ યંત્ર મળતું ન હતું, સિક્કા ન ખરીદી એટલે સંપૂર્ણ આ બધું ગેરકાયદેસર હતું। જુગાર એવો હતો કે એલસીબી ઇન્સ્પેક્ટર AR વાળાએ ખાસ ટીમ બનાવી પોલીસ ઇન્સ્પેક્ટર VC જાડેજા અને સ્ટાફ સાથે વોરંટ મેળવી રેડ કરીને દુકાનનું શટર ખુલતા જ અંદરથી દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી। યંત્રોની સામે લોકો મોહિત થઈને પૈસા લગાવતા, મોબાઈલમાં જુગારનો હિસાબ રખાતો હતો અને રૂમની અંદર 5 મિનિટે નસીબનો નવો જાહેર થતો હતો। પોલીસ એકદમ અંદર ઘૂસી ગઈ અને સ્થળ પરથી કુલ 18 લોકો ઝડપાયા જ્યારે મુખ્ય સંચાલક ઉવેશ એટલે કે ઉર્ફે અબ્બાસ શેખ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। રેડ દરમિયાન કુલ રૂપિયા 1,52,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જેમાં રોકડ રૂપિયા 46,250, મશીન કમ્પ્યુટર પ્રિન્ટર રૂપિયા 25,000 અને 14 મોબાઈલ ફોન 81,500 નો સમાવેશ થતો હતો। મહુવા અને આસપાસના વિસ્તારોમાં રહેવાસીઓને લાંબા સમયથી આ ડિજિટલ જુગાર ચલાવવાનું હોવાની માહિતી સામે આવી હતી। ઇન્સ્પેક્ટર AR વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા અને સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદ બારિયા, તરુણ નાનબા, પ્રવીણ ગલસર અને ગંભીર પરમારની ટીમે આ કામગીરીને એવો અંજામ આપ્યો હતો કે મુખ્ય આરોપી ઉવેશ શેખની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ રેડ દરમિયાન પોલીસ જો ઈચ્છે તો ક્રાઇમ કેટલો પણ આધુનિક બની શકે એ ક્યાંય છુપાવી શકાતો નથી। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।